સુરતમાં સૌ પ્રથમવાર 31ના દિવસે 1 લાખ યુવાનો દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ કરી નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે। નામ પડે જગમાં હે યાદ આવે હનુમાન, નમુ તને આજ નમુ હનુમાન। જય કપીશ્વર કેસરી નંદન સાળંગપુર ના નાથ, રાખજે લાજ નમુ હનુમાન। તેમજ વિધવા બહેનોને અનાજ કરિયાણાની કીટો પણ આપવામાં આવશે। હુબહુ સાળંગપુર ધામના દર્શન થશે આપણા સુરતમાં, જેમાં સાળંગપુર ધામના શ્રી હરિપ્રસાદ દાસજી સ્વામી સુરતવાસીઓને કથા સંભળાવવાના છે। 151 કિલોની કેક, 2000 કિલો ચોકલેટ દાદાને ધરવામાં આવશે, જેમાં મહિલા ભક્તો રામચરિત્ર માનસની 1100 પોથી પોતાના મસ્તક પર ઉઠાવશે અને એક નવો ઇતિહાસ બનાવશે, જેમાં ડીજે, બેન્ડબાજા, નાસિક ઢોલ, આફ્રિકન સિદ્ધિ ધમાલ સંગીતની સાથે જમાવટ કરશે। 28 ડિસેમ્બરના રોજ પોથી યાત્રા બપોરે 3 કલાકે યોગી ચોક એરિયામાંથી પસાર થશે, જેથી કરીને સુરતના તમામ વાસીઓને પોથી યાત્રામાં જોડાવા માટે શ્રી મારુતિ ધૂમ મંડળ યુવા ગ્રુપ તરફથી સુરતવાસીઓને